જે છોકરાઓ ભણ્યા ન હોય અને આટો મારવા ગયા હોય ને, હાલો ને ફોર્મ ભરી દઈએ. એ કયો મારશે? સ્ક્વેર છે ને એ નંબરનો સૌથી ક્લોઝ રિલેશન છે, કારણ કે એ નંબરનો એની જ્યારે ગુણાકાર કર્યો છે. તમારો તમારી યારે ગુણાકાર કરો, મેં ઓર મેરી તન્હાઈ, તો એ જે તમારા મોમેન્ટ હોય એ તમને સૌથી કાળજા અને કટકાવાલા જેવા. તો કયા કયા યુનિટ ડિજિટ હોય તો એ સ્ક્વેર ન હોય? 2, પછી 3, પછી 7, 8. જો જેનો રૂટ કાઢવો હોય ને એની નજીકના 0 0 વાળા સ્ક્વેર બોલવાના. તમને ન ફાવે તો બધા બોલી નાખવાના. 30 900, 40 1600, 50 નું 2500. હજી નજીક આવ્યા છે. 60 નું 3600, 70 નું 4 900. નજીક આવ્યા. ચાર 900. 70 નું હતું. 80 નું 6400. આની વચ્ચે છે. તો આનો સ્ક્વેર રૂટ છે ને, આ જો આ 70 નો સ્ક્વેર હતો, આ 80 નો સ્ક્વેર છે. 0 વાળા સ્ક્વેર તો ફાવે ને. તો આનો સ્ક્વેર રૂટ 70 અને 80 ની વચ્ચે છે. બરાબર. ઓલું ભૂલાઈ ગયું હોય તો રિપીટ કરી દઉં તમને. 1 નો સ્ક્વેર થાય 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64, 9 નો 81, 10 નો 100. બરાબર. આ બે જોડિયા છે. જે પણ નંબરનો યુનિટ ડિજિટ 1 હશે અથવા 9 હશે, એકમ સંખ્યા, એના સ્ક્વેરનો યુનિટ ડિજિટ ઓલવેઝ 1 જ હશે. તમારે ચેક કરવું હોય એનું કરી લેજો. 11 નો સ્ક્વેર 121, 19 નો 361, 21 નો સ્ક્વેર 441, 29 નો 841. બરાબર. ગમે એનો ચેક કરી લેજો. જે નંબરનો યુનિટ ડિજિટ 2 અથવા 8 હોય, એના સ્ક્વેરનો યુનિટ ડિજિટ એકમની સંખ્યા હંમેશા 4 જ હશે. બરાબર. જે નંબરનો યુનિટ ડિજિટ 3 અથવા 7 હોય, એના સ્ક્વેરનો યુનિટ ડિજિટ હંમેશા 9 હશે. જે નંબરનો યુનિટ ડિજિટ 4 અથવા 6 હોય, એના સ્ક્વેરનો યુનિટ ડિજિટ હંમેશા 6 જ હશે. 5 નો સ્ક્વેર હોય ને તો છેલ્લા 2 ડિજિટ 25 હશે હંમેશા. 15 નહીં હોય, 35 નહીં હોય, 75 નહીં હોય. ઓકે. ઘણી વાર ઓડ વન આઉટ પૂછે રીઝનિંગમાં કે આમાંથી ઓડ નંબર કયો છે. માની લો 3 સ્ક્વેર પૂછ્યા હોય. માની લો કયો લાગે ઓડ નંબર? પહેલી નજરે આ. શું કામ? આ બધાય માં યુનિટ ડિજિટ 5 આવે છે. જે છોકરાઓ ભણ્યા ન હોય અને આટો મારવા ગયા હોય ને, હાલો ને ફોર્મ ભરી દઈએ. ઓકે. એ કયો મારશે? સ્ક્વેર છે ને એ નંબરનો સૌથી ક્લોઝ રિલેશન છે, કારણ કે એ નંબરનો એની જ્યારે ગુણાકાર કર્યો છે. તમારો તમારી યારે ગુણાકાર કરો, મેં ઓર મેરી તન્હાઈ, તો એ જે તમારા મોમેન્ટ હોય એ તમને સૌથી કાળજા અને કટકાવાલા જેવા હોય ને. એમ પરણેલા લોકો એમ ઓલો મી ટાઈમ ગોતતા હોય. એટલે એક લેવલ પછી ઠીક છે, તમારા પાર્ટનર, તમારા બેસ્ટ ફ્રેન્ડ હોય તો તમને એમ થાય ને કે ભાઈ થોડાક કલાક, થોડાક દી મને મળે મારા માટે. હા.
માણસો અલગ અલગ જગ્યાએ જતા હોય, કોઈ મંદિરે જતા હોય, પુરુષોને સિગરેટ પીવાની આદત એમ પડે કે એકલા એટલે પાન ફાકી આદત એમ પડે. હા 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 એકલા એટલે પહેલેથી હોય પણ 3 ની 10 થાય. ઓકે હું નાના જસ્ટિફાઈ નથી કરતો, કારણ દઉં છું. હા તો સ્ક્વેર શું છે એ નંબરનો એની સાથે ગુણાકાર. તે આમાં 25 25 સ્ક્વેર છે, એટલે જાણવું પડે હો આપણે ઓલી 5 વાળી મેથડથી. અહીંયા હું આવું લખી નાખું 13 25 તો નહીં. આ સ્ક્વેર છે ખબર હોવી જોઈએ. બરાબર, તો બધું કાઢી નાખવાનું. બીજી કોઈ યુનિટ ડિજિટ હશે આના સિવાયની 1 4 9 અને 6 સિવાય 6 અને 5 અને 00. અગેન 0 માં 00. એક સિંગલ 0 હશે તો એ સ્ક્વેર નથી. તમને માની લો માની લો આવું આપું તો ઓડ વન આઉટ કયું છે? હજી યાદ છે ને? ચાલો હજી મસ્ત કરું ઓપશીટ. હવે આ બધા સ્ક્વેર છે ને? હજી ઓલા આટો મારવા ગયા હોય એ શું ગણે ખબર છે લોજિક? આ હજી 5 થી વિભાજ્ય છે. એમ જોવો તો આ ત્રણેય 9 થી વિભાજ્ય છે. ડિવિઝિબલ બાય 9. 9 ની ડિવિઝિબિલિટીની ટેસ્ટ શું હોય? ડિજિટ્સનો ટોટલ 9 હોવો જોઈએ. 9 9 18 1 8 9 9 પોતે 4 5 9. ડિવિઝિબિલિટીની ટેસ્ટ કરો તો કાંઈ ભેગું જ ન થાય આમાં. ઓકે, એટલે ભણવું પડે, પ્રોપર જાણકાર આગળ ભણવું પડે. હા બરાબર. તો કયા કયા યુનિટ ડિજિટ હોય તો એ સ્ક્વેર ન હોય? 2, પછી 3, પછી 7 8. 2 3 7 8 આ યુનિટ ડિજિટ હોય તો એ સ્ક્વેર હોય નહીં. ઓકે, અત્યારે તમારા ગૌણ સેવામાં ક્લાસ 3માં સેલા ક્વેશ્ચન જ પૂછે છે. ઇવન જીપીએસસીમાં સેલા પૂછે છે. આઈબીપીએસ પીઓમાં એમાં અઘરા પૂછી નાખે, એમાં આવા પૂછી લે, આવી મસ્તી કરી નાખે. મતલબ મેં જોયેલો છે આવું હોય. લ્યો આ સ્ક્વેર જ નથી. એની નજીકનો સ્ક્વેર થાય 1444. નંબર જ્યારે દોસ્તી હોય તો ખબર પડે કે આ તો ઓલું ન હોય, તમારો ખાસ મિત્ર હોય અને દાઢી મૂછ કાઢીને આવે તો વર્તાઈ જાય. મારે હમણાં થયું, તમારી આમની કોલેજમાં ગયો હતો ને, તો એના પ્રિન્સિપલને હું મળ્યો તો 3 વર્ષ પહેલા. હવે ત્યારે જરાક કદકાઠી થોડાક જુદા હતા અને દાઢી મૂછ નહોતા. તો હું 1 મિનિટ ઓળખો નહીં. પછી મેં નામ પૂછ્યું, મોરે સર આપણે મળ્યા હતા. ઓકે, મારે ઘણા ને થાય જેને મને રેગ્યુલર દાઢીમાં જોયેલો તો શેવ કરે, એટલે હા થોડાક મળ્યા હોય તો એમ કે ઓળખાયા નહીં. શું કામ? દોસ્તી ન હોય, હાય હેલો કેજ્યુઅલ. તો નંબર જ્યારે એવું જ છે, જેટલી દોસ્તી ગાઢ કરશો એટલા જલ્દી પકડાશે. બરાબર, ચાલો આના પર આવી જાઉં હું.
નજીકના શું કરીએ છીએ આપણે? આનો સ્ક્વેર રૂટ કાઢવો છે તો એના નજીકના 0 0 વાળા બે સ્ક્વેર્સ ગોતી છીએ. 4 900 6 400 મીન્સ આનો સ્ક્વેર રૂટ છે એ 70 અને 80 ની વચ્ચે છે. ઓકે, આનો યુનિટ ડિજિટ 6 છે તો આનો સ્ક્વેર રૂટ કાં 76 હશે કાં 74 હશે. ઓકે, ગોતવાની રીત બે. એક સરની રીત છે કે આ 70 છે ને તો તમને 75 નો સ્ક્વેર આવડશે ને? 7 8 56 25. તો આ 56 25 થી મોટો હોય તો આનો સ્ક્વેર રૂટ 76 અને આ 56 25 થી નાનો હોય તો આનો સ્ક્વેર રૂટ 74. ઓકે, તમને એમ થાય એવું નથી કરવું તો બીજી મેથડ છે. આ 5700 છે એ નંબર આની નજીક છે કે આની નજીક છે? અહીંયા જોવો તો 800 નો ગેપ, અહીંયા જોવો તો 624 700 નો ગેપ. તો નજીક આની છે તો એનો સ્ક્વેર રૂટ 76 હશે. તમને જે મેથડ ફાવે એ. બરાબર? ક્લિયર બધાને? હજી એક કરવો છે? હા બોલો જી, સ્ક્વેર બોલો ચાલો. ગમે આપો ને, જલ્દી આપો. જલ્દી 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 હાલો. આ 1444 લીધો તો હાલો ને, જુઓ ને. નજીકના બે 0 વાળા સ્ક્વેર બોલો. 900 1600 દેખાય? ફટ કરતું દેખાય? આવું બધું લખવું નહીં હો, આ તો હું ખાલી તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે લખું છું. આ કેનો સ્ક્વેર છે? 30. આ 40. આનો સ્ક્વેર રૂટ 30 અને 40 ની વચ્ચે હશે. યુનિટ ડિજિટ 4 છે. આ કાં 34 કાં 32 નો હશે ને કાં 38 નો હશે. કેની નજીક છે? તો 38. અહીંયા 150 નો ગેપ છે, અહીંયા 500 નો ગેપ છે. તો નજીક કેની છે? તો આનો સ્ક્વેર રૂટ 38. બરાબર? બોલો, કઈ ડાઉટ?